આપણે બધા જાણીએ છીએ કે ભારતને આઝાદી અપાવવા માટે કેટલાય નાયકોએ પોતાનું સર્વસ્વ આપી દીધું. પણ કેટલાક એવા પણ હતા જે ભારતની બહાર વિદેશની ધરતી પરથી આ લડાઈ લડી રહ્યા હતા. આજે આપણે એવા જ એક વીરની વાત કરવાના છીએ, જેમનું નામ કદાચ ઇતિહાસના પાનામાં ક્યાંક ખોવાઈ ગયું છે. આપણે જ્યારે પણ આઝાદીની લડાઈની વાત કરીએ ને એટલે તરત જ ગાંધીજી, સરદાર પટેલ, ભગતસિંહ આ બધા નામો આપણી આંખ સામે આવી જાય છે, બરાબર ને? આ એ ચહેરાઓ છે જે આપણા સંઘર્ષની ઓળખ બની ગયા છે. પણ ક્યારેય વિચાર્યું છે કે એ નાયકોનું શું, જેઓ પોતાની માતૃભૂમિથી હજારો કિલોમીટર દૂર બેસીને આઝાદીની લડાઈ લડતા હતા, જેમણે વિદેશી ધરતીને જ પોતાનું યુદ્ધનું મેદાન બનાવી દીધું હતું? અને આ સવાલનો જવાબ આપણને મળે છે સરદારસિંહ રાણાની કહાણીમાં. લોકો એમને પ્રેમથી બાપુ પણ કહેતા. આ એ જ મહાન વ્યક્તિ હતા જેમણે પેરિસ જેવા શહેરને ભારતીય ક્રાંતિનું ગઢ બનાવી દીધું હતું અને ત્યાંથી બ્રિટિશ હુકુમતને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તો આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? ગુજરાતના એક નાના ગામનો છોકરો છેક યુરોપ પહોંચીને ક્રાંતિનું પર્યાય કેવી રીતે બની ગયો? ચાલો એમની આખી જર્નીને નજીકથી સમજીએ. જુઓ, એમનો જન્મ થયો 1870માં કંથારિયા ગામમાં. શરૂઆતનું ભણતર લીંબડીમાં, પછી રાજકોટ અને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ગ્રેજ્યુએશન થયા અને પછી 1898માં તેઓ કાયદાનો અભ્યાસ કરવા માટે પહોંચ્યા લંડન. ત્યાં સુધી તો એમની સફર એકદમ કોઈ પણ હોશિયાર વિદ્યાર્થી જેવી જ હતી. પણ લંડનમાં જ એક એવી મુલાકાત થઈ જેણે એમની આખી જિંદગી બદલી નાખી. એમની મુલાકાત થઈ મહાન દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્મા સાથે. અને બસ એ દિવસ એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. એક કાયદાનો વિદ્યાર્થી હવે ઇન્ડિયા હાઉસનો એક સમર્પિત ક્રાંતિકારી બની ચૂક્યો હતો. પણ રાણાનો કામ કરવાનો અંદાજ જરા અલગ હતો. એમને ખબર હતી કે ક્રાંતિ માટે ખાલી જોશ નહીં પણ હોશિયાર દિમાગની પણ જરૂર પડે. એટલે જ એમણે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીના નામે સ્કોલરશિપ શરૂ કરી. અને ખબર છે, આ જ સ્કોલરશિપ લઈને વિનાયક દામોદર સાવરકર જેવા ધુરંધર ક્રાંતિકારીઓ લંડન પહોંચ્યા હતા. હવે લંડનમાં અંગ્રેજ સરકારની નજર એમના પર બરાબર જામી ગઈ હતી. એટલે રાણાએ પોતાનું ઓપરેશનનું સેન્ટર જ બદલી નાખ્યું. એ પહોંચ્યા પેરિસ અને ફ્રાન્સની રાજધાનીને ભારતના આઝાદીના લડવૈયાઓ માટે એકદમ સેફ હેવન, એક સુરક્ષિત જગ્યા બનાવી દીધી. પેરિસમાં એમણે મેડમ ભીખાઈજી કામા સાથે મળીને પેરિસ ઇન્ડિયન સોસાયટી બનાવી. હવે આ ખાલી કોઈ સંગઠન નહોતું, આ તો એક એવો હબ હતું જ્યાંથી ભારતમાં ચોરી છુપેથી હથિયારો અને ક્રાંતિ ફેલાવતું સાહિત્ય મોકલવામાં આવતું હતું. આનું સૌથી મોટું ઉદાહરણ યાદ છે? વીર સાવરકરની પેલી ફેમસ બ્રાઉનિંગ પિસ્ટોલ. હા, એ જ પિસ્ટોલ સરદારસિંહ રાણાએ ભારત મોકલી હતી અને એ જ પિસ્ટોલથી નાસિકના કલેક્ટર જેક્સનની હત્યા થઈ હતી. આના પરથી જ અંદાજો લગાવી શકાય કે એમનું નેટવર્ક કેટલું પાવરફુલ હશે. ચાલો હવે એકદમ ઐતિહાસિક ક્ષણ પર જઈએ. સાલ હતી 1907 અને જગ્યા હતી જર્મનીનું સ્ટુટગાર્ટ શહેર. ત્યાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ ચાલી રહી હતી. પણ અહીં એક મોટો સવાલ હતો. એક ગુલામ દેશ જેનો પોતાનો કોઈ ઓફિશિયલ ઝંડો જ નથી, એ આટલા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ઓળખ કેવી રીતે બતાવે? અને એનો જે જવાબ મળ્યો એણે ઇતિહાસ રચી દીધો. સરદારસિંહ રાણા અને મેડમ કામાએ વિદેશની ધરતી પર વહેલી વાર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને આ ધ્વજને બનાવવામાં રાણાનો બહુ મોટો હાથ હતો. સરદારસિંહ રાણાનું કામ ખાલી પેરિસ પૂરતું સીમિત નહોતું. ના, એમનું નેટવર્ક તો આખી દુનિયામાં ફેલાયેલું હતું. એ ખરા અર્થમાં ગ્લોબલ ફ્રીડમ ફાઇટર હતા. એમની વિઝન જુઓ. એમણે અમેરિકામાં લાલા હરદયાલની ગદર પાર્ટીને સપોર્ટ કર્યો. સાઉથ આફ્રિકામાં ગાંધીજી સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે એમને પૈસા મોકલીને મદદ કરી. અને એટલું જ નહીં, જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ યુરોપ આવ્યા ત્યારે એમના ખાસ સલાહકાર પણ બન્યા. પણ આ બધું કરવાની એક મોટી કિંમત પણ ચૂકવવી પડી. પહેલા વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોએ એટલું પ્રેશર કર્યું કે ફ્રેન્ચ સરકારે એમની ધરપકડ કરી લીધી અને એમને નજરકેદ કરી દીધા. મતલબ કે દેશ માટે દેશનિકાલ અને કેદ બધું જ સહન કર્યું. હવે આપણે એમની કહાણીના છેલ્લા પડાવ પર આવી ગયા છીએ. એક ક્રાંતિકારીની આઝાદ ભારતમાં વાપસી અને એમનો એ વારસો જે આજે પણ જીવંત છે. 1948માં જ્યારે દેશ આઝાદ થયો
ત્યારે તેઓ પોતાની માતૃભૂમિ પાછા ફર્યા. એમનું સ્વાગત તો એક હીરોની જેમ થયું. પણ આ સાચા દેશભક્તે કોઈ સત્તા કે પદની માંગણી ન કરી. એમની સેવા એકદમ નિસ્વાર્થ હતી. તો ટૂંકમાં કહીએ તો એમનું યોગદાન કેટલું વિશાળ હતું. શિક્ષણ માટે સ્કોલરશિપ, ક્રાંતિ માટે હથિયાર અને પૈસા, દેશ માટે પહેલો ઝંડો અને યુરોપમાં ભારતની આઝાદી માટે લોબિંગ. એમણે દરેક મોરચે દેશ માટે કામ કર્યું. અને આ બધું એમણે પોતાના એક જ સિદ્ધાંત પર રહીને કર્યું. રાષ્ટ્રસેવા એ જ સાચો ધર્મ. અખાડી એક સૂત્ર નથી, આ તો એમના આખા જીવનનો નિચોડ છે. અને આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. સરદારસિંહ રાણા જેવા બીજા કેટલાય ક્રાંતિકારીઓ હશે જેમને આપણે ઇતિહાસમાં કદાચ ભૂલી ગયા છે, જેમની કહાણીઓ હજી પણ ક્યાંક દબાયેલી પડી છે.